चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लुगतमा अर्यंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारी शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા છે. મારા પુરુષાર્થની મંદતા છે એટલે પુરુષાર્થની દોરી વારે વારે પોતા તરફ લાવ્યા કરે છે. પોતાની દોરી પોતા એ તો પોતેની જે નાયકની ધારા ઉપડી હોય એને સહજ એવી રીતે થાય છે. પેલા જેને નાયકની ધારા ઉપડી નથી, સ્વાનુભૂતિ થઈ નથી, એને એવી રીતે સહજ થતું નથી. તો વિકલ્પ કરીને થાય, કરે તો થાય છે. એને તો એને કે આ મારું સ્વરૂપ નથી, હું આ નથી, જુદો છું, એવા વિકલ્પ કરે, એવા વિચારો કરે, ત્યારે એને જુદો અભ્યાસ થાય છે. પહેલાં તો એને અભ્યાસરૂપ હોય છે. સમ્યક દર્શન થાય પછી એને સહજ થાય, ત્યારે પહેલાં સહજ થતું નથી. ત્યારે વિચાર કરીને જે પોતા તરફ લાવે છે કે હું તો જાણનાર છું, આ મારું સ્વરૂપ નથી, એવા વિચારો કરે છે. આ તો રાગદ્વેષ છે, આમાં રોકાવા જેવું નથી, આત્માનું સ્વરૂપ એ તરફ જવા જેવું છે, એમ વિચારો કરી અને પોતે એનાથી થોડો છૂટો પડે છે. એ વાસ્તવિક હજી છૂટો નથી પડતો, વિચારો કરે ત્યારે થોડોક પાછો વળે છે. પહેલાં તો એવું થાય છે એને, પછી એને સમ્યક દર્શન થાય ને ત્યારે સહજ થાય છે. તો બહારથી સમજાવવા આનંદથી કીધું, બાકી તો પોતાનો સહજ સ્વભાવ છે એટલે સહજ એની પરિણતિ એમ જ જાય છે. એને સમજાવવા માટે આનંદથી એમ કીધું. પાણી પાણીને ખેંચતું પાણી તરફ જાય છે, એમ નાયકને ખેંચતું નાયક તરફ જાય છે. એ એનું સહજ છે. નાયકની દોરી પોતા તરફ જાય છે. હઠ કે ખેદ નથી, એને સમજાવવા માટે હઠ નથી, પણ આનંદથી જાય છે. હા, અંદર ગમે છે, અંદર જવાનું ગમે છે, અંદર જવાનું ગમે છે, પાછું લેવાનું ગમે છે. બહાર ગમતું જ નથી. બહાર લેવા અંદર જાય તો એને સંતોષ ને શાંતિ થાય છે. અંદર બહાર એને ઠરતો જ નથી, શાંતિ લાગતી જ નથી. અંદર જાય તો જ એને શાંતિ થાય છે. એટલે સહજ પોતે પોતા તરફ જ જાય છે. અભ્યાસમાં તો વિકલ્પથી ન્યારો થાય, વિકલ્પથી જરા પાછો વળે, રાગ એમ થાય. હું નાયક છું એમ અભ્યાસમાં તો એમ થાય. સમ્યક દર્શન પછી સહજ હોય છે. હા, એ પછી લાગે છે. નાયક દેવ જ એને ખેંચે છે. પાણીનો સમૂહ જ પાણીને ખેંચે છે. નાયક દેવ જ ખેંચે પોતા તરફ. એ બધું નાયકની દોરી જેના હાથમાં, નાયક જ ખેંચે. નાયકની શ્રદ્ધાનું બળ જ એને ખેંચે છે પોતા તરફ. નાયક તરફ લીન થાય છે વધારે વધારે. નાયકમાં લીન થાય એટલે એને રાગ દ્વેષથી વધારે છૂટો પડતો જાય છે. એની નાયકની ધારા વધતી જાય છે. નાયક જાણનારો પ્રતીતિ તો જોરદાર છે, પણ એની સ્થિરતા વધતી જાય છે. અંદર સ્થિરતા વધે, સ્વાનુભૂતિ વધતી જાય છે. અંદર નાયકની સ્થિરતા. બહાર જાય તો વિકલ્પ આવે, અસ્થિરતા મૂકી જાય. અંદર નાયકની સ્થિરતા વધતી જાય. એ અભ્યાસ કહેવાય. એમ કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, એ બધા વિકલ્પો આવે
એ વિકલ્પ વિચાર છે, વિચારની દશા છે. વિચારથી આત્માને જાણે છે. પછી પાછો આવે ત્યારે વિકલ્પો તો આવે, હું શુદ્ધ છું, બુદ્ધ છું, પાછા અંદર સ્વાનુભૂતિમાં ત્યારે એ વિકલ્પ આવે. પણ આ શરૂઆતના વિકલ્પમાં તો આ દશા એની વિચાર દશા છે. પહેલાની એમ શુદ્ધ છું, બુદ્ધ છું. જ્ઞાયકને લગતા વિચારો કરે છે, જ્ઞાયકને નજીકના વિચારો કરે છે, જ્ઞાયકને સ્વભાવના જ્ઞાયક નજીકના વિચારો કરે છે. બીજી સમ્યક દર્શનની ભૂમિકાના કોઈ દશા નથી. એ તો જ્ઞાયકની ભૂમિકા આગળ જવાના વિચારો છે. सम्यक दर्शन और पुरुषार्थ में अंतर जे सम्यक दर्शन तो स्वानुभूति हो गई, तो सम्यक दर्शन प्रकट हो गयो. पीछे पुरुषार्थ तो पछी लीनता बाकी रह जाए, केवल ज्ञान नहीं हुआ, सम्यक दर्शन ज हुआ, मोक्ष का अंश प्रकट हुआ, पीछे आगे बढ़ने का बाकी है. अभी तो केवल ज्ञान प्रकट, वितराग दशा पुरुषार्थ करने वितराग दशा प्रकट करने की बाकी है, तो पुरुषार्थ करने का बाकी है. तो अंतर है. सम्यक दर्शन तो स्वानुभूति की पर्याय हो गई, आधा पुरुषार्थ तो स्वरूप में लीनता करने का, पुरुषार्थ करने का है. ये तो साधक की दशा है. पुरुषार्थ है तो एक कृत्य दशा नहीं है, तो साधक की दशा है पुरुषार्थ. तो अंतर है. सम्यक दर्शन तो एक शुद्धि की पर्याय प्रकट हो गई, पीछे आ तो करने का बाकी है. तो अंतर है सम्यक दर्शन और पुरुषार्थ में. सम्यक दर्शन पहला भी पुरुषार्थ करने का है, सम्यक दर्शन पीछे भी वितराग दशा का प्रयत्न करने का बाकी है. सवारे आया था सांझ सुधी रोकाई. आत्मा अद्भुत चमत्कारी है. उसमें उपयोग को भीतर में ऊंडाण में ले जाए, गहराई में आत्मा की महिमा पूर्वक ले जाए. ऐसे लुखा ऐसे विचार कर लिया तो छूट गया. आत्मा ज्ञान स्वरूप है, ऐसे बोल लिया और ग्रहण कर, ऐसे नहीं. इसकी महिमा आना चाहिए. एक ज्ञान स्वरूप आत्मा ज्ञाय आनंद कौन से भरपूर आश्चर्यकारी आनंदकारी आत्मा है, महिमावंत है. ऐसे विचार भीतर में जावे. एक ज्ञान स्वरूप में हूँ, ऐसा आनंद गुण से भरपूर चैतन्य चमत्कारी मैं हूँ, चैतन्य देव हूँ, दिव्यता से भरे लो. ऐसे भीतर में अद्भुतता लगनी चाहिए इसको. तो आत्मा को ग्रहण करे वो गहरे होते, बाहर में उपयोग जाते तो स्थूल होता है. बाह्य में जो उपयोग जाता है वो स्थूल है. हाँ, बाहर में जाते स्थूल है उपयोग. आत्मा की महिमा नहीं लगे और ज्ञान स्वरूप करने लगे, ऐसे लुखा ज्ञान स्वरूप करने लगे तो नहीं होता. इसकी महिमा आना चाहिए. मैं ज्ञान स्वरूप चैतन्य स्वरूप कोई अद्भुत आत्मा हूँ, ऐसी महिमा आवे तो भीतर में जाता है. बताइए आप अपने शब्द में आत्मा की महिमा कितनी, आत्मा की महिमा है अपना शब्द में आत्मा ની મહિમા શું છે સમજાવતા अपना शब्द में. महिमा એટલે इसकी अद्भुतता लगनी चाहिए, आश्चर्य लगना चाहिए. ये तो कोई अद्भुत तत्व है. सीध भगवान जैसा मेरा आत्मा है, कोई ऐसा सामान्य ऐसा नहीं है. मैं तो सब लोग के ऊपर तरता कोई अद्भुत हूँ. महिमा आवे, अद्भुत आश्चर्य लगना चाहिए, आश्चर्य लगना चाहिए. वहाँ दिल लगे, उपयोग वहाँ ही लगे. भगवान का दर्शन करते ही मंदिर में तो भगवान की जिसको महिमा होती है वितराग स्वरूप, तो भगवान का वो प्रतिमा जी देख कर भी इसको आश्चर्य लगने कि ऐसा भगवान वितराग आत्मा ऐसा होता है. तो चैतन्य भगवान का आश्चर्य लगना चाहिए. तो इससे उपयोग वहाँ छुट्टे ही नहीं, तो वहाँ वारे इसको महिमा लगने वाए, इसको जानने के लिए इसके वहाँ जाए. इसी महिमा लगे तो, महिमा नहीं लगे तो ज्ञान स्वरूप से लोग विचार करके छूट जाता है. इसको महिमा लगे फिर भगवान की महिमा लगते तो प्रतिमा जी मंदिर में, तो इसको वहाँ देख कर इसको शांति होती है. ये भगवान कैसा है, वितरागी है. आत्मा भगवान की महिमा लगना चाहिए. ये प्रतिमा जैसे तो साक्षात भगवान कैसा होता है, एम साक्षात भगवान की ये महिमा आवे, आत्मा भगवान की महिमा आना चाहिए कि वहाँ चित्त वहाँ ही लगे.
और दूसरे लगे नहीं। इतना महिमावान पदार्थ में स्वयं होते हुए भी, पर फिर भी मुझे स्वयं की महिमा क्यों नहीं आई? कोई दूसरा तो है नहीं, मैं स्वयं ही हूँ, ऐसा तो महिमावान तो होते भी महिमा પોતાને સ્વયં મહિમા કેમ નથી આવતો એમ કે પોતે हाँ बाहर में रुक रहा है, बाहर की महिमा है, बाह्य पदार्थों में रुक जाता है, इसकी महिमा लगता है। ये देखने के आश्चर्य होता है, ये देखो बाहर में, सब देखने में बाहर में रुक जाता है, भीतर इसका विश्वास नहीं आता। चैतन्य भगवान का देखने में नहीं है तो विश्वास भी नहीं होता, बाहर में विश्वास होता है। ये सब महिमा लगता है। बाहर में कोई बाहर में सामान्य बात हो तो देखने के कुतोड़ करने के देखने को जाता है बाहर में, पर भीतर आत्मा को आश्चर्य कुतोड़ कर देखने को भी नहीं जाता है। शास्त्र में आता ही नहीं कि तुम एक बार कुतोड़ कर देख तो करो कि अंदर आत्मा विराजे छे, देखता नहीं। मन तो बहुत करता है देखने को। देखने मन तो બહુ કરે છે पर इसका उपाय नहीं करता है। देख उपाय करना चाहिए भीतर में, कैसे जावे, कैसे इसका क्या उपाय, भीतर में कैसे जावे, उपाय करना चाहिए। अनादि का अभ्यास है ना, बाहर रहते, उपाय करे तो भीतर में जावे। ये दूसरा कोई नहीं है, आप ही है, तो अपना स्वभाव है, इसलिए सहज है, सरल है, पर अनादिकाल से अभ्यास दूसरा हो रहा है ना, तो दुर्लभ हो गया है। बाहर में अनादिकाल से भटक रहे नहीं तो दुर्लभ हो रहा है। भीतर में स्वभाव अपना है, इसलिए तो सहज है, पर पुरुषार्थ नहीं करते। कैंसर जैसे जो समय दृष्टि जीव होता है, उसको अनुभूति मतलब कितनी बार होती है? ये कोई माप है क्या? चतुर्थ गुण स्थान वर्ती चौथे गुण स्थान है, इसका कोई नियम नहीं होता है। छठे गुण स्थान सातवें नियम होता है, अंतर्मुहूर्त अंतर में। चौथे गुण स्थान ऐसा छठे सातवें जैसा तो नहीं होता, चौथे का कोई नियम नहीं होता है। ये तो होता है, ये तो चौकस है, होता तो है, ऐसा काल का नियम नहीं होता है। आत्मस्पर्श और आत्मानुभूति में अंतर है कुछ? આત્મસ્પર્શ ને આત્માનુભૂતિ એ બેમાં કઈ તફાવત છે? दोनों एक ही है, दोनों एक ही है। वास्तविक रीते आत्मस्पर्श ये बाहर से आत्मा को जान लिया ऐसा नहीं, भीतर में अनुभूति क्या है, आत्मस्पर्श और आत्मानुभूति दोनों एक ही है। आत्मानुभूति दर्शन उपयोग में होती है कि ज्ञान उपयोग में होती है? ये ज्ञान उपयोग में होते, दर्शन साथ में रहते हैं, दर्शन भी साथ में, ज्ञान भी है, ज्ञान और दर्शन दोनों ही। इतना सामान्य उपयोग नहीं, सामान्य और विशेष दोनों ही रहता है। अपने को जानता है, पर्याय को भी जानता है, सब जानता है, अनुभूति अपना वेदन को जानता है, सबको द्रव्य को जानता है, सब विशेष उपयोग भी रहता है, सामान्य विशेष दोनों रहता है। घना कहते हैं पद ने जाने ते ज्ञान स्व नहीं, स्व पर प्रकाशक है नहीं तो भीतर ज्ञान और दर्शन उपयोग दोनों रहते हैं। दर्शन हो करके ज्ञान हो जाता है, ये बस जुदी जुदी अपेक्षा खिदमत का दर्शन पूर्वक ज्ञान है। दर्शन पूर्वक ज्ञान। गृहस्थ में रह के कैसे आत्म साधन करें? ગૃહસ્થીમાં એટલે સંસારમાં રહીને આત્મ કાર્ય કેવી રીતે સાધનાનું કામ કેવી રીતે કરવું? गृहस्थ में रहीने पण आत्मा की रुचि, विचार, वांचन, भेद ज्ञान का अभ्यास सब हो सकता है। गृहस्थ का कार्य कहीं रुकता नहीं है, भीतर में आत्मा का अभ्यास हो सकता है। गृहस्थाश्रम में रहकर भी विचार, वांचन, चिंतन, आत्मा का भेद ज्ञान का अभ्यास सब हो सकता है। गौतम स्वामी ने पात्रता एक क्षण में फरी गया। पहला तो बीजा मत ने मानता, अन्य मत मानता था। 500 શીશ ને ભણાવતા હતા અને બધું અન્ય મત બીજું જ માનતા હતા। એમાંથી ભગવાનના સમુસરણમાં ગયા, એકદમ ફરી ગયા। માન સમ દેખો, એ ભગવાન કે મહાવીર ભગવાન પધાર્યા છે, એમને દર્શન કરવા ગયા, ત્યાં તો માન સમ દેખીને માન આમ આ સમુસરણ આવું માન સંભાવ તે ભગવાન કેવા હશે એવી અંદર હૃદયની પાત્રતા હતી, એકદમ ફરી ગયા।
પોતે જાણ્યું તું કંઈક બીજા જ મતનું તો એમાંથી ફરી ગયા એકદમ. આ કંઈક બીજું લાગે છે એવું થઈ ગયું એકદમ. જેમ જેમ સમુસરણમાં આગળ આગળ ગયું ને પરિણામ ફરતા ગયા. આ ભગવાનનું આવું સમુસરણ છે તો ભગવાન કેવા હશે એમ પલટાતું ગયું. ભગવાનના જ્યાં સમુસરણમાં ગયા ત્યાં તો પાત્ર છે ને ભગવાનની વાણી છૂટીને એમને અંતરમાં સમ્યક દર્શન, સ્વાનુભૂતિ, મુનિ દશા, ચાર જ્ઞાન બધું એક સાથે અંતર્મૂર્તમાં પ્રગટ થઈ ગયું. એટલો પુરુષાર્થ, એવી પાત્રતા પણ જીવમાં હોય છે, એક ક્ષણમાં પલટી જાય. કેટલું દ્રઢ હતું અન્ય મતનું. 500 શિષ્યને ભણાવતા. હા હા, એકદમ પલટો ખાઈ ગયા. ઓલા દેવે આવીને પૂછ્યું બ્રાહ્મણ રૂપ લઈને, તત્વ કેટલા છે, દ્રવ્ય કેટલા છે એમ પૂછે છે. આવું તો મેં કાંઈ સાંભળ્યું નથી. આ તે શું પૂછે છે? અનેક જાતનું પૂછ્યું. એ તો શાસ્ત્રમાં આવે 6 દ્રવ્ય 9 તત્વ એમ પૂછ્યું. પણ અહીંયા અનેક રીતે અહીં પૂછીને એને પૂછ્યું એવી રીતે કે એને આશ્ચર્ય લઈ ગયું કે આ શું પૂછે છે, મને આવડતું નથી. એમ થયું મને નથી આવડતું. ત્યાં કોણ આવું જાણે છે કે હું માનું છું હું સર્વજ્ઞ છું, કે છે જગતમાં તમે ક્યાંથી જાણ્યું કે મહાવીર ભગવાન પધાર્યા છે, એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે એને એમ થયું કે હું સર્વજ્ઞ માનું છું, તો કોણ સર્વજ્ઞ છે બીજા? તો ત્યાં દર્શન કરવા જવાય ખરું કે હા? આશ્ચર્ય લાગી ગયું. પોતાના આગ્રહ બધા છૂટી ગયા એકદમ. આ કંઈક નવું જ કે છે એમ થઈ ગયું. એટલા પાત્ર, એટલા કુણું અંદર કુણાશ છે કે પોતાનો આગ્રહ એકદમ છૂટી ગયો. અંદર આશ્ચર્ય થઈ ગયું. કોણ હું માનતો હતો કે હું સર્વજ્ઞ, આ બીજું કોણ હું નથી જાણતો, એવું કંઈક બીજું જ જાણે છે. મારા જ્ઞાનમાં નથી આવતો એવું આ બ્રાહ્મણ મને પૂછી રહ્યો છે. કંઈક 6 દ્રવ્ય 9 તત્વોને કંઈક આત્માની એવી વાત અનેક જણને આશ્ચર્ય લાગી ગયું કે આ હું નથી જાણતો એવું મને કંઈક પૂછી રહ્યું છે. આશ્ચર્ય લાગ્યું. તો ભગવાનનું સમુસરણ દેખીને જ આશ્ચર્ય, માનસમ દેખીને જ આશ્ચર્ય. માનસમ દેખીને માન જ ગળી ગયું કે હું કંઈ જાણતું નથી. પોતે જાણતા તેના પર મીંડું મુકાઈ ગયું, હું કંઈ જાણતો જ નથી. એટલી બધી નરમાશ આવી ગઈ. અને આ ભગવાન શું કે છે એમ જ થઈ ગયું. એકદમ એકદમ પલટો ખાઈ ગયો. હા, અંતર્મુખના પલટો ખાઈ જાય. એવો જીવ પાત્ર હોય તો પલટો ખાઈ જાય. અને ઘણાને એવા આગ્રહ પકડ થઈ ગઈ હોય છે, પોતાના મતની તો ગમે એટલું સમજાવે તો કોઈ સમજતું નથી. આ તો એટલા દ્રઢ હતા પોતાની વાતમાં, તો એકદમ પલટો ખાધો. स्वर्णपुरी अति पावन है,